સંગમ યુગ ઈસવીસન પૂર્વે ચોથી સદીથી ઈસવીસનની છઠ્ઠી સદી. દક્ષિણ ભારતનો ઇતિહાસ 1000 વર્ષનો ઇતિહાસ. આ યુગ દરમિયાન વિદ્વાનોના સંઘની રચના થઈ હોવાથી તેને સંગમ યુગ કહેવાય છે. આ સંગમ યુગ દરમિયાન આવી 3 બેઠકોનું આયોજન થયું હતું. પ્રથમ બેઠક મદુરા, પાંડ્ય રાજ્યનું પાટનગર. 1499 વિદ્વાનો, અગસ્ત્ય મુનિની અધ્યક્ષતામાં. બીજી બેઠક કપાટપુરમ, પાંડ્ય રાજ્યનું નગર. 3700 વિદ્વાનો, તોલ્કાપિયર ની અધ્યક્ષતામાં. ત્રીજી બેઠક મદુરા, પાંડ્ય રાજ્યનું પાટનગર. 499 વિદ્વાનો, નવક્કીકર ની અધ્યક્ષતામાં. આ સમયમાં મોટી સંખ્યામાં સાહિત્યનું સર્જન થયું હોવાથી સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. આ બેઠકોમાં વિદ્વાનોએ રચેલું સાહિત્ય મુકાતું, તેના પર ચર્ચા વિચારણા થતી, અંતે મૂલ્યાંકન થતું અને તેના સ્વીકાર અસ્વીકારનો નિર્ણય થતો અને સ્વીકૃત સાહિત્ય સંગમ યુગનું સાહિત્ય કહેવાયું. પ્રથમ સંગિની, કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. બીજી સંગિની, એકમાત્ર કૃતિ પ્રાપ્ત થઈ છે, તોલ્કાપિયમ, જે તોલ્કાપિયર દ્વારા, જેમાં તમિલ વ્યાકરણ અને લોકજીવનની માહિતી મળે છે. ત્રીજી સંગિની, નોંધપાત્ર કૃતિઓ, શિલ્પદિકારમ, ઇગોલો આંગ્લમ દ્વારા, પ્રેમકથા, કોવલન અને કન્નકીના પાત્રો. શિલ્પદિકારમ એ દક્ષિણ ભારતનું રામાયણ અને હોમર કૃત ઇલિયડ સમકક્ષ ગ્રંથ ગણાય છે. મણિમેખલાઈ, શીતલપે સતનાર દ્વારા, લલિત કલાનું વર્ણન. મણિમેખલાઈ દક્ષિણ ભારતનું મહાભારત અને હોમર કૃત ઓડિસીને સમકક્ષ કૃતિ ગણાય છે. કુર્રલ કાવ્ય સંગ્રહ, નાનો વેદ, રચયિતા તિરુવલ્લુવર, બ્રહ્માના અવતાર તરીકે ઓળખાય છે, જેમાં સદાચાર અને ગૃહસ્થ જીવનનો ઉપદેશ કાવ્ય ગ્રંથ ગણીશું. સંસ્કૃતિ સંલગ્ન મહત્વની બાબતો. 1. રાજકીય જીવન, સામંત પ્રથા આધારિત રાજાશાહી પ્રકારની શાસન વ્યવસ્થા. વહીવટી તંત્ર, મંડલમ એટલે પ્રાંત, નાડુ એટલે જિલ્લો, કુર્રમ એટલે તાલુકો, ગ્રામમ એટલે ગ્રામ માં વિભાજિત કરવામાં આવેલ. વહીવટ ઉર અને સભા નામની 2 લોક સંસ્થાઓ દ્વારા ચાલતો. રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાના મુખ્ય કાર્યો: બાહ્ય હુમલાથી રક્ષણ, રાજ્યની સીમાઓ વધારવી, આંતરિક શાંતિ જાળવવી, સર્વાંગી વિકાસ કરવો. બીજું, સામાજિક જીવન, જ્ઞાતિ પ્રથા આધારિત સમાજ વ્યવસ્થા, સંયુક્ત કુટુંબ પ્રથા, પ્રારંભમાં માતૃપ્રધાન અને પાછળથી પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા. સમાજમાં સ્ત્રીઓનું આદરભર્યું સ્થાન હતું. ઉચ્ચ વર્ણમાં વિધવા વિવાહની છૂટ ન હતી, પરંતુ નીચલા વર્ણમાં આ સામાન્ય હતું. સતી પ્રથા અને ગણિકા પ્રથા હતી, પરંતુ દાસ પ્રથા જોવા મળતી નથી. સ્ત્રીઓ પિતાની મિલકતમાં હકદાર ગણાતી. આંતરજ્ઞાતીય લગ્નો સામાન્ય હતા. ત્રીજું, આર્થિક જીવન. આર્થિક જીવનનો આધાર મહદ અંશે ખેતી પર હતો. રાજ્યની આવકનું મુખ્ય સાધન ભૂમિકર, જે કરઈ તરીકે ઓળખાતું, જે જમીનની નીપજનો 6ઠ્ઠો ભાગ ગણાતો. ધાતુ દાંત, શેતરંજી, હાથી દાંત, ઝવેરાતનું કામ જેવા કિંમતી ઉદ્યોગો વિકસ્યા હતા. પરદેશ જવા માટે રાજ્ય તરફથી નૌકા ખાતું ચાલતું. રાજ્યની આવકનો ઉપયોગ લોક કલ્યાણના કાર્યો માટે થતો. ચોથું, ધાર્મિક જીવન. દક્ષિણની દ્રવિડ પ્રજા શરૂમાં શિવ, વૃક્ષ, નાગ વગેરેની પૂજા કરતી. સમય જતા ઉત્તર ભારતના સંપર્કમાં આવતા જૈન અને બૌદ્ધ પ્રચલિત થયા. બૌદ્ધ ધર્મની સરખામણીમાં
જૈન ધર્મ વધુ પ્રચલિત બન્યો. 5મી સદીમાં ભક્તિ આંદોલનના ભાગ સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મંદિરોનું નિર્માણ થયું. મહત્વના તથ્યો. દક્ષિણ ભારતના મુખ્ય દેવતા મૂર્ધન. સંગમ યુગનો પ્રતાપી શાસક કરિકાલ. દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યો ચોલ, પાંડ્ય, ચેર. સૌથી પ્રાચીન ચેર. દક્ષિણ ભારતની મુખ્ય ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. સૌથી પ્રાચીન તમિલ. દક્ષિણ ભારતમાં જનાર પ્રથમ ઋષિમુનિ અગસ્ત્ય મુનિ. બાઇબલ ઓફ તમિલ તિરુકુલ. ચિહ્નો ચોલ માછલી, પાંડ્ય સિંહ, ચેર ધનુષ્ય. સમૃદ્ધ વેપારી કેન્દ્રો તાંજોર, વરંગલ, કાવેરીપટ્ટનમ. આવા જ પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.